स्वामी महाराज, हरि कृष्ण महाराज। આજનો વિષય છે શ્રીજીના રમૂજી ચરિત્ર। આજે થોડા હળવા થવા માટે મહારાજના રમૂજી ચરિત્રો લીધા છે। વિચાર કરતા, ચરિત્રોને યાદ કરતા એટલા બધા રમૂજી આનંદદાયક ચરિત્રો ભગવાને કર્યા છે કે દરરોજ કથા કરવામાં આવે તો પણ પૂરી ન થાય। કારણ કે આપણા ભગવાન આનંદી ભગવાન છે, એટલે જેનું નામ છે સહજાનંદ, સહેજે સહેજે આનંદ। મહારાજે અનેક રમૂજો કરી છે, ચરિત્રો કર્યા છે, પોતે પણ ખુશા છે અને ભક્તોને પણ ખૂબ હસાવ્યા છે। લોયાના 18મા અમૃતમાં મહારાજે કીધું છે કે ભગવાનના ભક્તને ભગવાનને વિશે દિવ્ય ભાવ એને પર નિશ્ચય જાણો। મધ્યના 10મા વચનામૃતમાં એવું કીધું કે દિવ્ય ચરિત્ર કરે ભગવાન ત્યારે તો પાપી હોય તેને પણ દિવ્ય ભાવ જણાય, પરંતુ મનુષ્ય ચરિત્ર કરે તેમાં પણ દિવ્ય ભાવ જણાય, તેને ખરો ભક્ત જાણવો। પછી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ 4 નિષ્ઠામાં ભક્તિ નિષ્ઠા કોને જાણવો? તો કે ભગવાન મનુષ્ય ચરિત્ર શ્રવણ વિશે રુચિ વર્તે। મનુષ્ય ચરિત્ર કેમ કે આવા મોટા ભગવાન, કરોડો બ્રહ્માંડોના અધિપતિ, એ પોતાની મોટાઈ છુપાવીને સામાન્ય મનુષ્યની જેમ વર્તે છે, એટલે એને અહો અહો થાય અને બહુ આનંદ આવે। પંચાળાના 4થા વચનામૃતમાં એવું લખ્યું છે મહારાજ પોતે કે ભગવાન કાંઈક મનુષ્ય ચરિત્ર કરે તો પણ એમાં દિવ્ય ભાવ, દિવ્ય પણ હોય છે, એ બુદ્ધિવાન હોય એના જાણવામાં આવે છે। અને આગળ 4થા વચનામૃતમાં એવું કીધું કે ભગવાન મનુષ્ય ચરિત્ર કરે, મનુષ્ય જેવા થાય તો જ મનુષ્યને સાનુકૂળ પડે। અને ભગવાન પોતાના દિવ્ય ભાવનો સંકોચ કરીને વર્તતા હોય, એ પોતાના ભક્તને પોતામાં હેત થાય એટલે દિવ્ય ભાવ ઘડીકમાં જણાવતા ન હોય, અને મનુષ્ય ચરિત્રો કરે, રમૂજી ચરિત્રો કરે, આનંદદાયક ચરિત્રો કરે। એટલે આજનો વિષય રમૂજી ચરિત્રો હસવાનો છે, આનંદપૂર્વક સાંભળવાનો છે। જિંદગીમાં કોઈ દી ન હસ્યા હોય પણ હસજો, કારણ કે મહારાજ પણ ખૂબ હસ્યા છે। હસો યારો હસો, हंसो यारो हंसो, हंसने वालों के साथ जमाना हंसता है। रड़ो मत क्योंकि रड़ने वाले के साथ कोई रड़ता नहीं, रड़ने वाला अकेला ही रड़ता है। हंसो तो 2-5 जण हसवामां सहकार आपे, कई न होय तो कि आ हसे कई हसवा जो, पण रड़ो तो आजूबाजू वाला 2-5 जणा रड़से नहीं। दुनिया सुख में सहकार आपे, दुख में नहीं। हास्य जीवन नु सौथी मोटू सुख छे। भगवाने मनुष्य ने वरदान आप्युं छे, बीजा कोई पशु पक्षीओ हसता नथी। 84 लाख में गायो भैंसो गधेड़ा बेटा बेटा दांत काटता एवुं कई नहीं जोवा मळे।
બીજા કોઈ જન્મમાં હસવાનું વરદાન નથી, ફક્ત મનુષ્યને જ છે. હાસ્ય જીવનનું સૌથી મોટું સુખ છે, છતાં અભાગ્ય હસતા નથી, એ વાતનું મોટું દુઃખ છે. મોઢા જુઓ તો હો ગયા અને નામ પૂછો તો હસમુખ છે. મોઢા સો ગયા, આપણે પૂછ તમારું નામ હું, તો કે હસમુખ. જિંદગીમાં કોઈ દી હશે નહીં, નામ હસમુખ. નામ ચંદ્રવદન, પણ બે વન વે ત્રાહી થઈ ગયું હોય ટ્રાફિક. નામ એવા ગુણ નથી. હસમુખ તો એ હસતો હોય. એટલે મહારાજે તો બહુ આનંદ કરાવ્યો છે, આપણે આજે આનંદ કરવો છે. અત્યારે તો હાસ્યની ક્લબો સ્થપાય છે, જોક્સ વાળા તો લાઈનો નીકળી છે, ઘેરે ઘેરે કલાકારો. તો આપણે તો ભગવાનના ચરિત્રમાં આનંદ કરવો છે અને એમાંથી કઈક બોધ લેવો છે. અને જે સમયે જે ચરિત્ર બનતું હોય એ સમયે આપણે સંપૂર્ણ ત્યાં હાજરી આપવાની છે. આ સ્થળ, આ હોલ, આ બધું ભૂલી જવાનું છે, તો વધારે મજા આવશે. અને મહારાજ જેવા ગંભીર હતા એવા જ રમૂજી હતા. ભગવાનમાં બધા વિરોધાભાસી ગુણો સામેલ હોય. અણુથી પણ અણુ, અણો રણિયાત, મહતો મહાત. અણુથી પણ સૂક્ષ્મ છે પરમાત્મા, અને જે કાંઈ મોટામાં મોટું કહેવાય એનાથી પણ મોટા છે. એવી રીતે મહારાજ ગંભીર છે, તેવી જ રીતે રમૂજી પણ છે. અત્યંત શાંત છે એવા જ મહારાજ ચપળ છે. અત્યંત ઉદાર છે, દયાળુ છે, પાછા એટલા જ કડક છે. મહારાજ કે હું ભગવાનના ભક્તનો પણ ભક્ત છું, એની ભક્તિ કરું છું. આ દયાળુ, આ ઉદારતા. અને પાછું એવું કીધું, જો ભગવાનના ભક્તનો કોઈ દ્રોહ કરે તો એની આંખ ફોડી નાખીએ, કોઈ હાથથી દ્રોહ કરે તો હાથ કાપી નાખીએ, આવી રીસ ચડે. કડકમાં કડક, ઉદારમાં ઉદાર, દયાળુમાં દયાળુ, વૈરાગીમાં વૈરાગી. મહારાજનો વૈરાગ્ય એટલે ચરમ સીમાનો વૈરાગ્ય. મહારાજ કે સુખદી જળ ભરત, ઋષભદેવ ભગવાન, આના જેવો અમારો વૈરાગ્ય છે. પાછા રસેશ્વર છે, એ રાસ પણ રમાડી શકે છે, રમે છે, જમાડી શકે છે, જમે છે. વૈરાગ્ય છેલ્લો, અને પાછા રસેશ્વર, રસ રૂપ છે. એટલે પ્રેમાનંદ સ્વામી ગાય છે ને, વંધુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે. સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લોલો. સહજાનંદ, સહજ આનંદ છે, રસ રૂપ. ઉપનિષદમાં ભગવાન માટે શબ્દ વાપરો છે, રસો વે સહ, રસરૂપ છે. એવા ભગવાન, એના ચરિત્ર તુલસીદાસજીએ લખ્યું છે. દિવ્ય માનું સ્વરૂપ એક કરી ચિન્હા, દિવ્ય
દિવ્ય માનું સ્વરૂપ એક કરી ચિન્હા, અલખ ભયો હે બાત નવીના. દિવ્ય અને મનુષ્ય બે એક ગણીને ભક્તિ કરે છે, એને માટે અલખ વાત થઈ ગઈ છે. મહારાજ કેટલા આનંદી ચરિત્રો કરે છે. નાનપણથી જ બે ચરિત્રો નાનપણના લઈએ. ઘનશ્યામ પ્રભુ નાના છે, અયોધ્યામાં 6-7 વર્ષની ઉંમર, અને એ વખતે અયોધ્યાના દરેક મંદિરોમાં દર્શન કરવા જાય છે. મધ્યના 55માં વચનામાં લખ્યું છે, અમે નાના હતા ત્યારે દેવ દર્શન, કથા વાર્તા, સાધુનો સમાગમ અને તીર્થ કરવા જવું ગમતું. અને આ પ્રમાણે સતત સત્સંગ અને દર્શન કરે છે, પણ સાથે સાથે દિવ્ય ચરિત્રો આનંદદાયી કરે છે. અયોધ્યામાં મલ્લો બહુ હતા, પહેલવાન. એમાં એક મલ્લ પોતાના બળનું પ્રદર્શન કરે અને અયોધ્યાની શેરીમાં હાલ્યો જાય એટલે પોતાના જમણા પગે એક લાંબી 12 ફૂટની લાંબી હાકળ બાંધે, એવી વજનદાર કે હાકળ કોઈ માણસ ઉપાડી ન શકે. અને બજાર વચ્ચે ઢસડતો હાલ્યો જાય. ઘનશ્યામ પ્રભુ દરરોજા જોવે કે આને બહુ લાગે છે પોતાના પાવર શક્તિનું, એટલે એકવાર દોડીને પાછળ આવ્યા. બોલો આમ હાલ્યો જતો હતા, ગોટલા ચડાવીને પાછળ જઈને સાંકળ ઉપર પગ મૂક્યો. ઓચિંતાનો પગ મૂકે જેમ ગાય ભેંસને રાસ ખેંચે દોરી, એમ આંચકો લાગ્યો. એટલે તરત મલ ઉભો રહી ગયો. પાછળ જોયું કોણ છે, એટલે ઘનશ્યામ તું ઉભો રહેજો. ઘનશ્યામ મારની પાછળ મલ દોડ્યો, પણ ઘનશ્યામ પ્રભુ હાથમાં આવે. પેલી શેરીમાંથી પેલી ગલીમાં, પેલી ગલીમાં પેલી શેરીમાં. ઓલો મલ થાકીને લોથપોથ થઈ ગયો. જાડા હોય બહુ દોડી ન હોગે, ખાલી ગોટલા જ ફૂલાવામાં આમ કરતા હોય. પરસેવે રેપઝેપ થઈ ગયો. એટલે પછી તો કઈ પકડા નહીં. બીજે દિવસે પાછો મલ નીકળો તો પાછા ઘનશ્યામ મહારાજ ઓલા આયલો જતા દોડીને હાકળ ઉપર પગ દીધો. એટલે ઓલો ઉભો આંચકો લાગ્યો ને પાછો દોડ્યો ઘનશ્યામ પ્રભુની પાછળ. એ શેરીઓમાં દોડાદોડી કરતા થકવી નાખ્યો, પકડાણા નહીં. દરરોજ આવી રમૂજ કરે. એટલે મલ એમ થયું કે આજ તો પકડીને એવો મારું, 6-7 વર્ષનું ટાબરિયું મને ઉભું રાખી દે. નીકળો ત્રીજે દિવસે ક્રોધથી. ઘનશ્યામ પ્રભુ પાછા રાહ જોઈને ઉભા હતા, કારણ કે ભગવાનને અમુકને બોધ આપવો હોય. એટલે પગ દીધો હાકળ ઉપર, આંચકો લાગ્યો ને દોડ્યો ભગવાનની પાછળ. ભગવાન એક ગલીમાં બીજી ગલીમાં ઘડીક થકવો, પાછળથી ક્યારે આવ્યો કે હાથમાં હાકળ પકડી લીધી, પકડીને કર્યો ઘા. હાથ ભાંગી ગયો, હાડકા ભાંગી ગયા. અને ધર્મદેવને ઘેરે ફરિયાદ કરવા આવ્યો કે આ તમારો ઘનશ્યામ મારા હાથ પગ ભાંગી નાખ્યા. રામ પ્રતાપભાઈ કે મોઢું સંભાળીને બોલો, પહેલવાન હાથી જેવું શરીર છે, ના નાનો મારો નાનો ભાઈ ઘનશ્યામ તને હાથ ભાંગી નાખે? ફરિયાદ કરતા શરમ નથી આવતી? ભાગ્યાથી વેતો પડે. એની ફરિયાદ કોણ સાંભળે? એને એના મલ્લોને વાત કરી કે આ ઘનશ્યામ છે ને એ બહુ શક્તિશાળી છે, આપણે બધા ભેગા મળીને એને મારવો છે. ઓલા મલ્લો કે એ છે ને આ સરયુ નદીને કિનારે ઘણી વાર આવે છે એના બાળ મિત્રો ને. આપણે લાગ જોવું, એમાં મોટો જાંબુડો. મલ્લો કે આપણે જાંબુ ખાય ને ત્યાં ઘનશ્યામ આવશે. જાંબુ ઉપર ચડ્યા બધા મલ, જાંબુડા ખેરે ને ખાય. ત્યાં ઘનશ્યામ મારા બાળ મિત્રોની સાથે આવ્યા જાંબુ ખાવા.
જોયું તો ઉપર બધા મલ, તો નીચે ખરેલા જાંબુડા ઘનશ્યામ મહારાજ બધા મિત્રોને કે વીણી લ્યો, જો આપણે ઉપર નહીં ચડવું પડે. એ તો બધા વીણા ટપોટપ વીણવા જ મીંડ્યા. ઓલા મલ કે આ જાંબુડા અમે ખેર્યા છે, એક પણ જાંબુડો અડધા ને મારશું. ત્યાં તો એક મલ ઓળખ્યો કે આજ ઘનશ્યામ છે, ઉભા રહેજો. હેઠા ઉતરે ત્યાં તો ઘનશ્યામ પ્રભુએ જાંબુડા ને થડ પકડીને એવી શક્તિ લગાવીને એવો હલાવ્યો કે બધા ટપોટપ હેઠા મલ. કોઈના હાથ ભાંગી ગયા, કોઈના પગ ભાંગી ગયા. પછી બધા મિત્રો ભાગી ગયા અને મલ બધા ધર્મદેવને ઘેરે ફરિયાદ કરવા આવ્યા કે તમારા ઘનશ્યામ અમારા હાથ પગ ભાંગ્યા. રામ પ્રતાપે કે વેતા પડો, આ નાનો ઘનશ્યામ તમારા હાથ પગ ભાંગ્યા એટલા બધાના? તો કે અમે જાંબુડા ખાવા ચડ્યા હતા ને એને હલાવ્યો જાંબુડો. તો પણ કે આ નાનું બાળક હલાવી શકે? તો કે પણ હરખી ડાયડું નહોતી પકડી, પડી ગયા હેઠા. પણ એની ફરિયાદ કોણ સાંભળે? અને એ બધા મલ્લોએ અયોધ્યાના રાજા દર્શનસિંહને ફરિયાદ કરી કે આ ઘનશ્યામ છે ને બહુ શક્તિશાળી છે, માટે અમારે એની સાથે મલકુસ્તી કરવી. રાજને આયોજનથી મલકુસ્તી ગોઠવો. તો કે પણ એ તો નાનો બાળક છે, એ તમને લાગે નાનો, અમારે હજી રિપેરિંગ નથી હાથ પગ. તો ગોઠવો. ઢંઢેરો પીટાયો. રાજાના ભત્રીજા 3 મલ હતા, ભવાનસિંહ, દિલ્હીસિંહ, ત્રીજો કયો સિંહ? હા, 3 સિંહ હતા. મનમોહનસિંહ નહીં, ભીમસિંહ. ભવાનીસિંહ, દિલ્હીસિંહ અને ભીમસિંહ. એટલે 3 પહેલવાનો, મજબૂત માટી, મોટા ચડા પહેરીને આવી ગયા. અને રેતીમાં નગરની બહાર અખાડો બનાવ્યો. મલ બધા ખંભા ઠપકારે જામ. આજ ઘનશ્યામને બરાબર બોધપાઠ આપવો છે. એમાં મોટો ભીમસિંહ, શરીર ભીમ જેવું, પોતાને પગે હાકળ બાંધી, પણ 24 મણની હાકળ. કેવી? બોલો. હા, તમારે ક્યાં ઉપાડવું? 24 મણ સાકળ. અને આમ ઉભો રહ્યો અધો પાડીને, ડોળા ચડાવીને. ચલો હે इसमें કોઈ શક્તિશાળી, આવો, આમાં કોઈ શક્તિશાળી હોય તો મારે સાકળ ખેંચે. જેટલા માણસો આવું એટલા ભેગા મળીને ખેંચે અને મને પછાડી દે અથવા હટાવી દે એક પણ તસું. ગર્વથી બોલ્યો. ત્યાં તો નગરના શક્તિશાળી અમુક માણસો ભેગા થયા, 10-15. હાકળ ઉપાડી ખેંચે પણ એક તસું પગ હલે નહીં. કેટલાય પ્રયત્ન કર્યો, હિલો નહીં. ઓલા બીજા 2 મલને કીધું તમે લ્યો, એને ખેંચો, પણ આનો પગ હિલો નહીં. હવે છે કોઈ આમાં શક્તિશાળી? ઘનશ્યામ પ્રભુ બેઠા હતા. ભક્તિ માતાને કે માં હું જાઉં? ના હો બેટા, આ કેવો છે હાથી સાપ સિમેન્ટ, લાગી જાય, આપણે નથી જવું. એ ભલે એ બાખડે બધાય. ના માં, મારી સામે ડોળા કાઢીને મને પડકાર ફેંકે છે. ત્યાં તો બીજા 2 મલ્લો હતા કે ઘનશ્યામ આવી જા, અને તું તો સરયુ નદીના કિનારે દરરોજ મિત્રો સાથે મલકુસ્તી કરે છે, આજ બતાવ તારી મલકુસ્તી. ઘનશ્યામ પ્રભુ ઉભા થયા, હાથ ઠપકાર્યા. ત્યાં તો બધા કે ઓ આ નાનો બાળક અને આ મોટા પાડા, આની સામે મલકુસ્તી અન્યાય છે. મલ્લો કે અન્યાય નથી, એ એની ઈચ્છાથી જ આવેલ છે. રાજા કે ભલે લ્યો ઘનશ્યામ. ઘનશ્યામ પ્રભુએ કીધું કે મલ, તારી તાકાત છે ને, હાલ ઈ સાકળ મારે પગે બાંધ. અને ઘનશ્યામ પ્રભુને પગે બાંધી સાકળ. આખી અયોધ્યા નગરી ઉમટી જોવા ભાઈ.
પણ ભક્તિ માતા ની આંખમાં આંસુ, અરે મારા નાના લાલ ને આ મલ ક્યાંય ફગાવી દેશે. 24 મણની હાકલ લાંબી. પણ ધર્મદેવ આશ્વાસન આપે છે કે દેવી શાંત થાવ, કારણ કે ઘનશ્યામ પ્રભુમાં ચમત્કારી શક્તિ છે. બોલો મલ આવ્યો, પેલા દિલ્હી થી આવ્યો, ભવાન થી આવ્યો, ખેંચી હાકલ, એવી ખેંચી, પણ ઘનશ્યામ પ્રભુનો પગ એક તસુ ખેંચો નહીં. અડક ઉભા છે, અડક વાળે ખેંચો, હાથ લાલ ગુમ થઈ ગયા, હાકળ હાથમાંથી લસરી પડ્યા, અલગોટિયા ખાઈને દૂર. ભીમસિંહને કીધું તું આવ, અને ભીમસિંહ આવ્યો, હાકળનો વળ માર્યો હાથમાં, અને એવી તાકાત લગાવી, પણ એક તસુક ભગવાન ખસતા નથી. પરસેવે રેપ જેપ, ભયંકર ક્રોધમાં આકુળ વ્યાકુળ. આજે પોતાનું આખી નગરની સામે આ બળનું અપમાન થઈ રહ્યું છે, એટલે તો માન અપમાનનો સવાલ. એટલી તાકાત લગાડી, પણ ઘનશ્યામ પ્રભુનો પગ એક તસુક ખસતો નથી. અને જયારે બહુ બળ લગાડ્યું ત્યારે સાંકળ તૂટી, કડાકો, સાંકળ તૂટી અને પેલો ગોથા ખાય અને 50 ફૂટ છેટે દૂર પડ્યો. મોઢામાં ધૂળ ભરાઈ ગઈ, રેતી ભરાઈ ગઈ. અને શરમાઈ ગયો. પણ અભિમાની હતો ને, હાર ન સ્વીકારી. ઉભો રે ઘનશ્યામ, આ તો સાંકળ તૂટી ગઈ, બાકી હાલ મારો પગ ખેંચતું. તો હાલો બાંધો. ફાંસી એને સાંકળ બાંધી, અને ઘનશ્યામ પ્રભુએ હાથમાં ડાબે હાથે જ આમ સાંકળ લઈને એક જ ઝાટકો માર્યો, બાઉન્ડ્રી બારો. માથું ભાંગ્યું, લોહી નીકળ્યું, મોઢામાંથી લોહીના કોગળા થઈ ગયા. ઘનશ્યામ પ્રભુનો જય જયકાર થયો. નગરમાં ખ્યાલ આવી ગયો કે આ ઘનશ્યામમાં કઈક ચમત્કારી શક્તિ છે. આવા નાનપણમાં તો ઘણા રમૂજી ચરિત્રો આનંદદાયક કરેલા છે. મહારાજ પછી જે ચરિત્રો કરે છે એની વાત કરીએ. મહારાજ જયારે ગાદી સ્વીકારે, અને એમાં દરબારગઢમાં કાઠી દરબારોની સાથે, ભક્તોની સાથે એવા સુંદર ચરિત્રો કરે છે, રમૂજી. દાદાના દરબારગઢમાં આનંદ રસની એલી વરસતી હોય. સુરા ખાચર, સોમલા ખાચર, અલિયા ખાચર, મૂળું ખાચર બધા બેઠા હોય. મહારાજે એકવાર એવો નિયમ કર્યો, કારણ કે કાઠી દરબાર વારંવાર મૂછું મળ્યા કરાવ. મહારાજ કે મૂછે તાવ દે ને એ વિમુખ, એવો નિયમ. કાઠીઓ કે મેરા આપણે તો હાથ પેઢીની ટેવ. પછી તો કોઈ મૂછે હાથ નો અડાડે, પણ અલિયા ખાચર ને મૂછ ઉપર માખ બેઠી, અને આમ ઉડાડવા હારો આમ હાથ કર્યો. તાસુરા ખાચર કે મહારાજ અલિયો વિમુખ. તો કેમ? મૂછે તાવ દીધો. મહારાજ કે અલિયા વિમુખ તમે. ના મહારાજ માખ બેઠી હતી. ઉડાડતો થો. મહારાજ હૈસા તો વાંધો નહીં. એવા મોજ કરાવતા હોય દરબારગઢના. એમાંય બ્રહ્માનંદ સ્વામી હોય, સુરા ખાચર હોય, પછી કઈ કહેવું પડે. મહારાજ એકવાર ધ્યાનમાં બેઠા હતા અક્ષરોડીમાં, ત્યાં બ્રહ્માનંદ સ્વામી દર્શન આવ્યા. માથે ઓઢીને મહારાજ ધ્યાન કરે. બ્રહ્માનંદ સ્વામી કે ઓહો, આ બાપ તો માથે ઓઢીને બેઠા, હવે દર્શન કેમ થાય? પછી મહારાજ નો આમ ચરણ બાળો હતો ને, ચરણ પકડી અને આમ હલાવ્યો. મહારાજ જય સ્વામિનારાયણ. તો મહારાજ આમ આંખ વીંચીને બેઠા, પાછો પગ પકડીને હલાવ્યો. મહારાજ જય સ્વામિનારાયણ. તોય મહારાજ બોલ્યા નહીં. અંદર હશે મહારાજ.
મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ તમને ધ્યાન કરો છો, તમને ભગવાન દેખાય છે? બ્રહ્માનંદ સ્વામી પૂછે છે. તે માથે ઓઢીને બેઠા છો. મહારાજે માથેથી ઉચકાવીને હસતા હસતા કીધું, આ બ્રહ્માનંદ મને ધ્યાન નહીં કરવા દે. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ તમને ભગવાન દેખાય કે ન દેખાય? અમને દેખાણા, લ્યો દર્શન થઈ ગયા. એમ યુક્તિથી દર્શન કર્યા. એમાં એકવાર દાદા ખાચરના દરબારગઢમાં માલકી ઘોડી ખેલાવતા હતા. લીમડા ફરતી આમ દોડાવે. આ બાજુ બેનો હરિભક્તો સંતો બધા દર્શન કરે અને મહારાજ ઘોડીને ખેલાવે. બે પગે ઝાડ કરે માણકી સાથે. એમાં ઘોડી ઉપરથી પડી ગયા મહારાજ. ઘોડી ઉપરથી પડ્યા તો શું ચરિત્ર કર્યું? પડ્યા પડ્યા રાયડું પાડે, હે બ્રહ્માનંદ હું મરી ગયો, લે મારી ખબર. બ્રહ્માનંદ સ્વામી બાજુ ઉભા હતા. બ્રહ્માનંદ સ્વામી કે હવે કાંઈ લાગ્યું નથી, હું ખોટા ખોટા રાયડું પાડો છું. તો કે તો આ ત્યાં બેઠા, લ્યો. એવી રીતે હૈસા અને બધાને આનંદ કરાયો. ખૂબ એવા સુંદર ચરિત્રો કર્યા છે. પછી ક્યારેક કાઠીઓની સાથે ઘોડાઓ દોડાવે. કોનો ઘોડો મોર થઈ જાય છે. આખી લક્ષ્મી વાડીની જે વાડ હોય ને, વાડ એ વાયડું ઠેકાડે. માણકી ઘોડી ઉપર બેસે. બધા કાઠીઓની સાથે એવી સ્પર્ધાઓ કરે અને એટલો આનંદ કરાવે છે. જમાડતા હોય બ્રહ્માનંદ સ્વામીની પર દૂધપાક રેડે, એટલો આનંદ કરાવે. જમાડતા હોય સંતોને મોઢામાં લાડુ આપે, મુખમાં લાડુ આપે. અખંડ ધારે ઘી પીરસે. કેમ મારા ભક્તોનું ચિત્ત વધુ મારામારી અને આનંદ થાય, અખંડ ધારે ઘી પીરસે. ધોલેરા જતા હતા કાઠી દરબારોની સાથે. સુરા ખાચર, સોમલા ખાચર ઘોડાઓ ખેલવતા ખેલવતા મહારાજ કે સુરા ખાચર કેમ છે? હજી ધોલેરા બહુ દૂર છે. તો કે મહારાજ ભૂખ લાગી છે, હવે ઘોડાની સ્પીડ વધારવી પડશે. મહારાજ કે સુરા ખાચર ધોલેરા હવે આવી જાય એમ છે, બોલો શું જમવું છે? આજ તો તમે કહો એ જમાડું. હવે મહારાજ રહેવા દો ને, આપણે ક્યાંથી આવી છીએ આ કોને ખબર હોય, અને તાત્કાલિક કોણ આપણે હારું બેઠું છે? મહારાજ કે ના, તમે કહો તે જમાડું. તો સુરા ખાચર ને સોમલા ખાચર નક્કી કરીને બધા કહે ન થઈ શકે એવું કયું. તો કે મહારાજ અમને માખણના ભજીયા ખવડાવો. માખણના ભજીયા અને સાથે શીરો, પૂરી, આવા શાક ઈ જમાડો. મહારાજ કે કાંઈ વાંધો નહીં. ગયા ધોલેરા પૂંજાભાઈ ને ઘેરે ઉતારા કર્યા. ઉતારા કરે હજી મહારાજ બેસે ત્યાં તો પૂંજાભાઈ ના બહેન, ચાલો મહારાજ થાળ તૈયાર છે. મહારાજ કે પણ હજી તમે આવ્યા ત્યાં? તો મહારાજ તમારી દયાથી હું સમાધિ નિષ્ઠ છું અને તમે ક્યાં જાઓ છો, શું ચરિત્ર કરો, અહીં બેઠી બેઠી જોઉં છું. થાળ આવ્યો મહારાજની પાસે, બાજટ ઉપર બેસા. મહારાજ થાળ જમે છે, પણ માખણના ભજીયા, શીરો પૂરી અને કાઠી દરબારોને બોલાવ્યા. કરો પંક્તિ, થાળીઓ મુકાણી અને મહારાજ પીરસવા માંડ્યા. અને જયારે પીરસાઈ રહ્યું, મહારાજ કે સુરા ખાચર જોઈ લેજો, જે પ્રમાણે સંકલ્પ કરો એ બધું વાનગી છે ને? હા મહારાજ, ભણે તમે કીધું ઈ જ છે બધું. આ માખણના ભજીયા થાય, ટ્રાય કરજો કઈક. એની ગોળી વાર દેવાની કડક, એમાં શિયાળામાં થાય સરસ, માખણ જામી જાય ને. ખૂબ જમાડ્યા, આનંદ કરાયો. એટલે પ્રેમાનંદ સ્વામી લખે છે ને, આપણે દરરોજ નિયમ જ્યેષ્ઠામાં બોલીએ છીએ એમ હરિ નિત્ય નિત્ય રે આનંદ રસ વરસાવે એ લીલા રસ રે
જય પ્રેમાનંદ ગાવે રમૂજ કરી રે, હસે અતિ ઘનશ્યામ મુખ પર આડો રે, રૂમાલ લઈ જુગધામ. ગણદેવાની ટેવ આપણે આમાંથી એટલું જ લેવાનું હતું કે રમૂજ ક્યાં ક્યાં કરી છે. એમ હરિ નિત્ય નિત્ય રે આનંદ રસ વરસાવે, એ લીલા રસ રે જોઈ પ્રેમાનંદ ગાવે. બીજી જગ્યાએ એવો ઉલ્લેખ છે, રમૂજ કરી હસે અતિ ઘનશ્યામ મુખ પર આડો રૂમાલ દઈ સુખધામ. રમૂજ કરીને રાજીવ નેણ રૂપાળા, કોઈ હરિજનની રે માગી લઈને માળા. વાતો કરે રે રમૂજ કરીને હસતા, ખૂબ રમૂજ કરતા, ખૂબ આનંદ કરાવતા. કાઠી દરબારોની સાથે ઘોડાઓ ખેલતા હોય અને રસ્તામાં કુવા આવે, વાવ આવે, તળાવ આવે, નદીઓ આવે, એમાં સ્નાન કરતા જાય, જળ ક્રીડાઓ કરતા જાય, આનંદ કરે. વળી પાણીમાં ડૂબકીદાર રમે, જળ ઉછાળે, પાટુડી રમે. પાટુડીદાર જૂના જમાનાનો હોય છે, આપણને કઈ ખબર નહીં. એમાં વળી સ્નાન કરતા કરતા ડૂબકી લગાવીને કોકને ચીનોટીઓ ભરી આવે. ઓલી આ ખાચરને ચીનોટીઓ ભર્યો તો થોડો ગોહમાં લાગ્યો તેને. સુરા ખાચર સ્નાન કરતા હોય તો એને દુબાકો ખાઈને ડૂબાડે. સુરા ખાચર ને મારે. એક જગ્યાએ તેવું કર્યું, મોટો કૂવો. મહારાજ કે હાલો સ્નાન કરવું છે, ઘોડા એક બાજુ રાખી દો. બધા સ્નાન કરવા તૈયાર થઈ. મહારાજ કે પણ બધા સ્નાન કરો એમ નહીં, આમાં ઉપરથી દુબાકો મારવાનો. આપણે એ જોવાનું કોની પાઘ નો પલરે, પાઘ હોતા. પાઘડી એમને રાખવાની, એક પણ છાંટો પાઘને નો અડવો જોઈએ અને દુબાકા મારવાના. ત્યાં તો અમુક તરવૈયા હતા કે આ મહારાજ નો પલરે. મહારાજ કે હાલો કરો ટ્રાય. એ કૂવો ચડીને માર્યા દુબાકા. ત્યાં તો ભાઈ અંદર ક્યાંય આવી ગયા, ઉપર પાઘડ્યું તરત્યું થયું. પાણી બહુ ઊંડું હતું. મહારાજ કે એમ ન હોય, આમ હોય. મહારાજે સરસ મજાની પાક બાંધેલી અને માર્યો દુબાકો, પણ આટલે આટલે જાણે પાણી થયું. એમાં પાણી ઉડ્યું તો પાક ને ન ઉડ્યું. નાયા પછી મહારાજ કે જોઈ લ્યો પાક ક્યાંય છાંટો હેડો. ના મહારાજ હો, અમારે પાઘડું તરવા માંડ્યું. આવી લીલા કરી. પછી વળી ભક્તિ બાગમાં લક્ષ્મી બાગમાં આવે. ધનતેરસ નો દિવસ હોય તો મહારાજ કે આજે ગાયોનું પૂજન કરવું છે. 300 ગાયોનું પૂજન કરી ચાંદલા કરે અને કે આજે અમારે ગાયો દોવી છે. 4 ગાયોને પોતે ધોઈ અને ગાયોને પોતાના હાથે ગોળ ખવડાવે. પછી ભરવાડોને કે અહીંયા આવો, આપણે ગાયોને દોડાવ્યું છે. અરે મહારાજ રેવા દો, આ કોક ખેદાન મેદાન કરી નાખશે. તો કે ના, આજ દોડાવ્યું છે. અને ગાયોને દોડાવે. એમાં પસંદ કરેલી બધી ગાયોને દોડાવે. એમાં બધાની આગળ મહારાજની ગોરહર નામની ગાય નીકળી ગઈ, જેનું દૂધ મહારાજના થાળમાં વપરાતું. મહારાજ કે જોયું અમારી ગાય બધાને આગળ નીકળી ગઈ. હા મહારાજ. પછી બધા પાળાઓને બોલાવ્યા, પાર્ષદોને, કે અહીંયા આવો, કે તમે બધા માથે કાળા ધાબળા ઓઢી અને ગાયોને ભડકાવો. ગાયોનું ટોળું ઊભું હતું તો આ બધા કાળા ધાબળા ઓઢીને એને ભડકાવે. ગાયો પછી જે રૂંબાડે ચડ્યું, ધબધબાટી માણસોની રીડિયા રમણ થઈ ગઈ. અને મહારાજ એક હાકલો કર્યો, બધી ગાયો જેમ કૃષ્ણ ભગવાન પાસે એમ આવી ગઈ અને મોરલી વગાડી. આવી લીલા કરી. અને જાણે કૃષ્ણ અવતારનું દ્રશ્ય ખડું થઈ ગયું હોય. મહારાજને વાંસળી વગાડતા પણ બહુ સરસ આવડતું. ઘણા ભક્તો બંસરી લાવે ત્યારે મહારાજ વગાડતા. એવી લીલાઓ કરી. એમાં સચ્ચિદાનંદ સ્વામી આવ્યા. મહારાજ માટે ડોડા, પોક બધું લાવ્યા. મહારાજ જમો તો મહારાજ વળી હિંડોળા ખેંચી બેસા અને પોક ને ડોડા જમે.
અને આનંદ કરતા હોય. હિંડોળો સંતો ઝુલાવતા હોય, ફૂલથી શણગાર્યા હોય હિંડોળા, લક્ષ્મી બાગમાં આનંદ ખિલોલ થતો હોય. અને એમાં જોધો ભરવાડ અને જીવો ભરવાડ બે પોતાના પાડા લઈને આવ્યા. જોધા ભરવાડનો ભૂરીયો પાડો અને જીવો રબારી એનો કાળિયો પાડો. મહારાજ પાડાને જોઈને હસવા માંડ્યા. હા હા હા, શંકરના પોઠિયા જેવા છે ને પાડા. બાકી જીવો ને જોધો બે મહારાજને આવીને નમસ્કાર કર્યા. મહારાજ કે જીવા, આ બે માં કોનો પાડો શક્તિશાળી? જીવો કે આપણો. જોધો કે તારો નહીં મારો? તો કે નહીં, મારો પાડો શક્તિશાળી તારા પાડા કરતા. એમ બે ઝઘડવા માંડ્યા. મહારાજ કે આપણે એ રેવા દો, આપણે નિર્ણય અહીંયા જ કરો, બે ના પાડા લડાવો. અહીંયા બધાને કે બધા એક બાજુ ખસી જાઓ. અને એ બે પાડાને જીવા અને જોધાએ એવી લાકડીના દંડિકા માર્યા, બે પાડાના હામ હામા કર્યા. અને પાડા બાંધે પછી ભૂકા કાઢી નાખે ને ભાઈ. પાડા ખાર એટલે તો કહેવાય છે ને, અટાણે નથી આવતું કઈક પાડાને મરાવે ને લડાવે ને. એવા બાયધા શિંગડાઓની ભડા ભડી બોલે, માથા ભટકાવે, જાણે આમ ધરતીનું પડ ગાજવા માંડ્યો. અને મહારાજ પાછા હાકલા ને પડકારા કરે બેઠા બેઠા. પાછા ઓલો જીવો છે એના પાડા કે લેજે ભૂરિયા, લેજે ભૂરિયા. તાલો જોધો કે લેજે કાળિયા. હાર તો નહીં, રાત નહીં ખાવા મળે. બે પાડા બાયધા. પણ એવા બાતા બાતા મહારાજ નો જે મન છતો હિંડોળો ઈ બાજુ આવ્યા. ત્યાં તો સંતો બીજા ઉભા થતી ભાગ્યા. એ મહારાજ જલ્દી આ બાજુ આ લગાડી દે, આ તો પાડા છે. મહારાજ કે અમને કઈ નહોતું. એટલે પછી મહારાજ જીવાને જોધાને કીધું બેન છૂટા પાડો હવે. પણ ઈ પાડા પછી એકવાર મગજ છટકા પછી ઠેકાણ આવે, કોઈ હિસાબે બંધ ન થાય. ઓલા બે લાકડીયું મારે નોખા પાડવા વાળું માથા ઉપર ને શિંગડા ઉપર, એ કોઈ નોખા જ ન પડે. એને જાણે મોજ પડી ગઈ કુસ્તીમાં, કોઈ હિસાબે નોખા ન. અને પછી મહારાજ એવો હાકલો માર્યો, બે પાડા આમ જેમ સ્વિચ દબાવે રિમોટ ની સ્ટોપ થઈ જાય એમ બે ઉભા રહીને મહારાજ ની સામે જોવા માંડ્યા. મહારાજ કે હવે લઈ લો બે ના પાડા. બે ના પાડા લઈને એક બાજુ બાંધી દીધા જુદા. બે ભરવાડ આવીને મહારાજ ને પગે લાગ્યા. મહારાજ ઉભા થઈને ભેટી પીડા. શાબાશ. એકને ખેસ આપ્યો, પોતાનું સેલું હતું એ આપ્યું, એકને પાક આપી અને બે ઉપર હાથ મૂક્યા. જીવો કે જોયું મહારાજ આપણો પાડો કેવો? જોધો કે જોયું મહારાજ આપણો પાડો? જીવો કે હવે તારો પાડો ક્યાં એટલો બધો શક્તિશાળી છે? મારો? તો કે ના મારો. એમ કરતા કરતા ઈ બે બથો બથાવ્યા. બોલો કે મારો પાડો શક્તિશાળી, મારો પાડો. તો જીવો રબારી અને જોધો ભરવાડ બે બથો બતાવ્યા. તો ઈ કોઈ હિસાબે છૂટા ન પડે મહારાજ ની સામે. મહારાજે ભગુજીને કીધું આ બેન છૂટા પાડો. બે ને પકડીને માન નોખા કર્યા. કારણ કે પાડા ભેગા રહ્યા હોય એટલે પછી કાંઈક તો લક્ષણ થોડા ઘણા તો. પાડા લડાવ્યા છે, ઊંટને લડાવ્યા છે, ઊંટને હોત. અને 16 ઊંટને એક હારે દોડાવ્યા છે લક્ષ્મીબાગ ભક્તિબાગ. ખૂંટને લડાવ્યા છે. ખૂંટ એટલે આમાં કોઈને અટકવું એની વાત નથી, એને લડાવ્યા. એટલે વાત ન પૂછો એટલો આનંદ કરાવ્યો છે. એટલે જ નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે, આનંદ આપો અતિ ઘણો રે, આનંદ આપો અતિ ઘણો રે, હાસમામાં અલબેલ પુરુષોત્તમ પ્રગટી રે, હાસમામાં અલબેલ પુરુષોત્તમ
પુરુષોત્તમ પ્રગટી રે અખંડ આનંદ આપી જીવને રે અખંડ આનંદ આપી જીવને રે કાય પાભારે ભવ પંદ પુરુષોત્તમ પ્રગટી રે. ખૂબ આનંદ આપ્યો છે. એક વખત વડતાલમાં સભા કરીને બેઠા છે. મહારાજ કે ચાલો દરબારો, હવે આપણે ગઢપુર જવું છે, પોતપોતાના ઘોડાઓ તૈયાર કરો. તૈયારી ચાલે, હજી સભા ઊભી થાય ત્યાં એક હરિભક્ત આવ્યો. મહારાજને પ્રણામ કરીને કે મહારાજ એક સમાચાર લાવ્યો છું. મહારાજ કે બોલો. કે ગુલતાનનો મહંત જે કહેવાય છે બાવો બહુ મોટો મહંત છે, એને તમારો બહુ અભાવ છે અને તમારી નિંદા બહુ કરે છે, બહુ ગાળો દે છે, આપણા સંપ્રદાયનું બહુ વાકું બોલે છે. મહારાજ સુરા ખાચરની સામે જોઈને કે સુરા ખાચર કેમ કરશું, ક્યાં જાશો? તો મહારાજ કે ભેડે સુરા ખાચર કે મારે જવું જોઈએ, બોધ આપવો જોઈએ એને બાવાને. તો મહારાજ કે સુરા ખાચર તમે કાઠીઓને તૈયાર કરો જે કાઠી કળા બરાબર જાણતા હોય, કારણ કે આમાં છુપી રીતે જવું પડશે. અને સાધુને કે આમાં જે ધોકાપંથી જેવા હોય એ ઉભા થાવ, કારણ કે ધોકાપંથી નું કામ છે. 150 સંતો અને 150 કાઠીઓનો સંઘ લઈ અને મહારાજ ઘોડા ઉપર બેસીને ઘોડાઓ દોડાવતા ગુલતાન પહોંચ્યા. રસ્તામાં બધાને સૂચના આપી દીધી, જો એ ગુલતાનનો મહંત આપણો વિરોધી છે, આપણે વેશ છુપાવી દેવાનો છે, તિલક ચાંદલો કરવાનો નથી, ત્યાં પૂજા કરવાની નથી, બધાએ સીતારામ રાધે કૃષ્ણ ભજન કરવાનું છે, સંતોએ રાધે મીરાબાઈ નરસિંહ મહેતાના ભજન ગાવાના, સ્વામિનારાયણ નામ નહીં લેવાનું, મનમાં લેવું તો લેવાનું, અને આડાને ઉભા ટીલા કરવાના. અને હું હિન્દી બોલીશ બરાબર, બધાને શીખવાડી દીધું. ગયા 150 300 નો સંઘ આવ્યો ઘોડે સવારો ઉપર. તા તો પેલો ગુલતાનનો મહંત બહાર આવીને જોવે, તા તો ઘોડા ઉપર મહારાજ ને બધાને જોયા. મહારાજે પણ વેશ થોડોક ચેન્જ કરી નાખ્યો. कौन हो आप? महाराज के हम उत्तर हिंदुस्तान से आते हैं और यहाँ स्वामी नारायण का पाखंड चलता है, हमने सुना है उत्तर हिंदुस्तान से. મોહન કે આ સ્વામિનારાયણ નું તો બહુ પાખંડ હાલે છે અહીંયા. તો કે એને ઉખેડવા આવ્યા છીએ આ 300 નો સંઘ લઈને. ભગવાન થઈને પૂજાય છે, પાખંડ ચલાવે છે, જીવન મુક્તા કહેવાય છે. તો કે હા, એ જીવન મુક્તા પાખંડી છે, આવો આવો. તો અમારું તમારું બેનું એક જ કામ, ઉતારા પાણી આપ્યા બરાબર ના એવી આગતા સ્વાગતા કરી મહારાજ માટે ગાદી તક્યા મૂકી દીધા. બધાને સરસ મજાના રસોઈ મુકાઈ ગઈ, દૂધ પાક પૂરીના આંધણ મુકાઈ ગયા. અને મહારાજ વળી બે મહંત પાસે બેસીને વાતું કરે કે સ્વામિનારાયણ નું પાખંડ તો ઉડાડી જ નાખવું છે આપણે. ઓલો મહંત કે આ મહારાજ કે અમે ઉત્તર હિન્દુસ્તાન થી આવ્યા છીએ, અમે ન્યાઠેઠ સાંભળ્યું ત્યાં. તો કે હા, એ જીવન મુક્તા કહેવાય અને ભગવાન થઈને પૂજાય છે. મહારાજ કે તો એને બરાબર નું બોધપાઠ આપવો આપણે, એમ વાતું કરે. અને બધા સંતો આડા ઉભા ટીલા કરે, પાછા રાધે કૃષ્ણ એવા ભજન કરે, અને રાત્રે મીરાબાઈ નરસિંહ મહેતાના ભજન ગાય. એટલે ઓલા મહંત ને બધા બહુ રાજી થાય એના ચેલાની. અને દરરોજ નવી નવી રસોઈ, પેલે દિવસે દૂધ પાક પૂરીની, બીજે દિવસે માલપુવાની રસોઈ, ત્રીજે દિવસે વળી સાટા જલેબીની રસોઈ, ચોથે દિવસે વળી શીરો પૂરી.
8 દિવસની અલગ અલગ રસોઈ, આખું મેનુ જુદું. ખૂબ જયમાં આનંદ કર્યો. પછી મહારાજે 8મા દિવસ પછી બધાને રાત્રે ભેગા કરીને કીધું કે હવે ખૂબ આનંદ કર્યો, મનનું ખૂટી જવાય એટલું ખાધું છે, 300નો સંઘ. હવે સવારે નીકળવું જ વહેલું, અજવાળી રાત છે. સંતોને કે તમે વહેલા ઉઠી નીકળી જાજો, કારણ કે કાલે જાહેર કરવાનું છે કે અમે સ્વામિનારાયણ છીએ. અને કાઠીઓ રોકાય. કાઠીઓને કે અત્યારે તૈયાર છે ને? તો કે હા મહારાજ, બધું કમ્પ્લીટ. સંતો સવારે વહેલા ઉઠી નીકળી ગયા. કાઠીઓના ઘોડા તૈયાર કર્યા. મહારાજ માણકી ઉપર બેઠા. મહંત પોતાના શિષ્યોની સાથે વળાવવા આવે છે. પણ મહારાજે કાઠીઓને કહી રાખેલું કે જેવા દરવાજે પૂગ્યો ને એટલે સ્વામિનારાયણની જોરથી જય બોલાવજો. જેવા નીકળ્યા ત્યાં તો સોરા ખાચરો સ્વામિનારાયણ ભગવાનની જય તો બોલો, સ્વામિનારાયણ ભગવાનની. 5-7 વાર જય બોલાવે. મહંત ના કાન ચમકા કે સ્વામિનારાયણ કોણ હે? તો મહારાજ કે હમ હે તુમ હો. અને એવો ક્રોધમાં આકુળ એના શિષ્યોને કે હથિયાર લાવો, ત્રિશુલ ને ચીપિયાઓ લેતા આવો જલ્દી, આ આપણા હાથમાંથી છટકી જાય. 8 દી આપણું ખાઈ ગયા. આ સ્વામિનારાયણ. ઓલા બાવા બધાય પતડું કરતા હથિયારો લેવા દોડ્યા. કોઈ ચીપિયા લેવાનું, કોઈ ભાલા લેવાનું. પણ કાઠી દરબારો ભાઈ આખું લાલ ગુમ કરીને મુઈજો આમ મળીને ભાલા ઊંચા કર્યા. અણી વાળા ભાલા ચમકતા જોયા તો બાપુની દાઢીઓ હલબલી ગયું. બધાય ભાગી ગયા, મુઠ્ઠીઓ વાળીને અંદર વયા ગયા. આવો કે મહારાજે આવું ચરિત્ર કર્યું. પછી ઘોડા દોડાવતા વડતાલ પહોંચી ગયા. જ્યાં જેવું કામ એવું ચરિત્ર કરે. કે બી કાન ફટો આવ્યો તો ત્યાં એવું ચરિત્ર કર્યું. હા, આયા મેમદાવાદમાં ખોખરામાં યુદ્ધ થયું ત્યારે 4 પાયડા ચોકમાં, ત્યારે એવું ચરિત્ર કર્યું. એટલે ઘણી જગ્યાએ એવું ચરિત્ર કર્યું છે મહારાજ. ખૂબ આનંદ કરાવતા. રમુજી સ્વભાવ મહારાજ નો તો હતો જ, પણ મેં કીધું એમ વિરોધાભાસી ગુણો બધા ભગવાનમાં હતા. તમામ જેવા સિદ્ધ હતા એવા જ સાધક હતા, જેવા ભગવાન હતા એવા જ પાછા ભક્ત હતા. એવા ભગવાનના અનેક નામ, એને આપણે સુખ રૂપ કહીએ છીએ. સચ્ચિદાનંદ રૂપ, આનંદ કંદ, રસ રૂપ, સુખ કેન્દ્ર, સુખનું મૂળ. એટલે બધું સુખ આપતા હોય. એકવાર મહારાજ ગઢપુરમાં એવું રમુજી ચરિત્ર કર્યું. બધી સભા બેઠી હતી. બધા સંતોને કે તમે થોડા સંતો જુદા જુદા સભા કરો. ગુરુ પાસે 100-100 ગુરુ પાસે, એટલે પોતપોતાના ગુરુ પાસે કોઈ 5, કોઈ 10, કોઈ 15, એમ આખા દરબારગઢમાં છોટા છોટા બેસી ગયા. પછી બહેનો હરિભક્ત બેઠા ત્યાં ગયા. ત્યાં જઈને કે જાઓ, બધા સંતો બેઠા છે ને વાહ જઈને સભામાં બેહો. બધી જગ્યાએ 2-3 બહેનોને કીધું. હવે બૈરાઓ સભામાં આવે અને પછી જે સાધુ ભાગ્યા તો મહારાજ મુખાડે રૂમાલ દઈને હસવા માંડ્યા. આ શ્રી ચરિત્ર ચિંતામણીમાં છે. આવો આનંદ કરાયો હતો. રમુજી ચરિત્ર કર્યું. બોટાદની અંદર અમીર ખાચરના દરબારગઢમાં એકવાર સભા હતી. એમાં લીમડીના મૂળજી શેઠ વણિક સભામાં આવીને બેઠા. દરબારો બેઠા હતા. એટલે સુરા ખાચરે મહારાજને કીધું, મહારાજ આ મૂળજી શેઠ. હા મહારાજ કે મૂળજી શેઠ. સુરા ખાચર કે મહારાજ તમને ખબર છે એ સાંખ્ય યોગ પાળે છે, અર્થાત ગ્રસ્તાશ્રમમાં છે છતાં લગ્ન કરતા નથી. મહારાજ કહે મૂળજી શેઠ એવું કરો છો?
હા મહારાજ. તો કે અમારો આદેશ છે તમે કર્મયોગી બનો, અર્થાત લગ્ન કરીને સંસારમાં રહો. ના મહારાજ સાંખ્ય યોગ પાળું છું. તો મહારાજ કે અમારો આદેશ છે કર્મયોગી થાવ. તો એ મહારાજ ની આજ્ઞા પાળી ન શક્યા. મહારાજ તો ત્યાંથી ગયા. મહારાજ એના જીવ સામું જોઈને કીધું હતું, કારણ કે જીવની અંદર હજી રાગ હોય એટલે મહારાજ કે આ સાંખ્ય યોગ પાડે બરાબર નહીં. અને મહારાજ ગયા પછી એને 2 લગ્ન કર્યા, 2 સ્ત્રી. એ સમયમાં તો અનેક પત્ની રિવાજ હતો. 2 સ્ત્રી પરિણામ. પછી બીજી વખત જયારે મહારાજ પધાર્યા ત્યારે પાછા મૂળજી શેઠ આવીને સભામાં બેઠા. એટલે મહારાજ કે મૂળજી શેઠ કેટલા લગ્ન કર્યા, કેટલી સ્ત્રી છે? તો કે મહારાજ 2. તો મહારાજ કે 3જા લગ્ન કરો. અને મહારાજ આ 2 હચવાતી નથી. તો કે ના મહારાજ કે 3જી તો રાખો જ. જો કેવું રમું છે ચરિત્ર કર્યું છે. સુરા ખાચર ને એ બધાને આવું હોય તો મજા આવે ને. એટલે સુરા ખાચર કે આવો મૂળજી શેઠ 3જા લગ્ન કરો. પછી મહારાજ ગોંડલના શેખ મિયા બેઠા હતા, એને સામુ જઈને બોલ્યા તમારે કેટલી સ્ત્રી છે? તો કે મહારાજ અમારે તો મુસલમાનોમાં તો અનેક સ્ત્રી હોય એટલે મારે 2 પત્ની છે. મહારાજ કે એક આને આપો. ઓલી મામદિયાની માં છે ને એ આ મૂળજી શેઠને આપી દો. અરે મહારાજ હું હિન્દુ આ મુસલમાન આ કેમ બને? મહારાજ કે સાંખ્ય યોગ માંથી કર્મયોગી બની શકતા હોય તો આ પણ બને. મહારાજ કે ઓલી મામદિયાની માં છે ને એ આને આપી દો. અને મહારાજ શેખ મિયા કે મહારાજ હું મામદિયાની માને હારે નથી લેવો. તો કે કાંઈ વાંધો નહીં, હારે નો લેવો તો કે હારે જરૂર નથી. સોરા ખાચર લગ્નની વિધિનો તમને ખ્યાલ છે ને બધો? તો કે હા મહારાજ. અગ્નિ પ્રગટાવે, છેડા બાંધે અને 4 ફેરા ફેરવે. તો કે મૂળજી શેઠને ઉભા કરો. અને શેખ મિયા એની વાહ ફેરા ફરે. પછી ગોંડલ છે ને એની સ્ત્રી મોકલી દે એની બદલીમાં. કાઠિયોને કે ગીત ગાઓ અને એવી મોજ કરાવી જ ઘડીક તો. ક્યારેક આવા ચરિત્ર કરી અને પોતાના ભક્તની નિશ્ચયની કસોટી કરતા હોય કે શું કરે છે. પણ ભક્તિ નિષ્ઠા વાળો હોય એને મનુષ્ય ચરિત્ર શ્રવણમાં તો અતિશય રુચિ વર્તે છે. મહારાજ કે પોતાના ભક્તને કેમ વધુ હેત થાય એવા પણ ચરિત્ર કરતા હોય. એવા સુંદર ચરિત્ર. એકવાર મહારાજ મૂળજી બ્રહ્મચારીને કહે બ્રહ્મચારી ચાલો અમારી સાથે, આપણે જવું છે બંને, કોઈને કહેતા નહીં. બ્રહ્મચારી કે મહારાજ હજી મારે ઠાકોર જમવાનું બાકી છે, ભૂખ લાગી છે, હું જમાડી લઉં. તો કે તમને હાઈ ક્લાસ જમાડું સરસ મજાનું, તમે મારા ભેગા હાલો. એટલે મહારાજ ચાલ્યા. મહારાજ બોલ ને મૂળજી બ્રહ્મચારી પાછળ, બંને એકલા. એક ગામ, બીજું ગામ, ત્રીજું ગામ. મૂળજી બ્રહ્મચારી થાકી ગયા. મૂળજી બ્રહ્મચારી કે મહારાજ કે તમારે સરસ ખાવું છે ને? તો હા મહારાજ તમે જમાડો પછી શું વાંધો હોય, તમે અહીં બેસો, આ ઝાડને છાંયે બેસો, હું આવું. એને ગામને સીમાડે ઝાડને છાંયે બેસાડી અને કોક સ્ત્રી ભરવાડની આવેલી જતી તેને કે તમારે જો એકાદ જોડી કપડા હોય તો આપો ને મને. એની પાસે જઈને કપડા માંગ્યા. એટલે એ કપડા હશે એને કે હાલ્યો લઈ જાઓ. એ કે અમારી ઘરવાળી દેવાસ કે કપડાની જોડ લઈ અને પોતે ભરવાડના કપડા પહેર્યા મહારાજ. અને ઓલા ભરવાડો ભેંસો ચાડતા તેની પાસે ગયા અને કે મને ઓલો બાવો ઉપાડીને વયો જાય છે, તમે મને બચાવો એમ કરીને બોલ્યા. ઓલા ભરવાડો તો મોટા લાકડું લઈને હાલો કે કોણ છે?
ત્યાં મૂળજી બ્રહ્મચારી બેઠા એને બતાવ્યા કે જો ઓલો બાવો દાઢી વાળો એ અમને ઉપાડીને ભાગી જાય છે. તા તો ભરવાડ હારાવાટ રેવા દે. એલા બાવો થઈને બાયું કોકડી ઉપાડી જાય. લાકડી ઉપાડ્યો, મારવા જાય. મહારાજ એમ થયો કે નક્કી આ માર છે, આ તો દૂધ ના પીધેલા. એટલે તરત મહારાજ ત્યાં આવીને બાયુના લુગડા ઉતારીને પોતાનો જો વેશ હતો મૂળ એ વેશમાં ઉભા રહી ગયા. તો ઓલા ભરવાડ કે આ હું? તો કે આ તો ખાલી આનંદ માટે, મારતા નહીં ગયા. ઓલા ભરવાડે ભોઠા પડ્યા કે આ તો કોક લાગે બાવા રખડું હશે. વયા ગયા. તો મૂળજી બ્રહ્મચારી પાસે આવીને કે કેમ છે? હું કેમ છે? આ ખવડાવવા લેવા હતા? આ બેથી પાક ખવડાવો તો તમારે કે બહુ હારામાં હારું ખવડાવીશ. આ તો હારું થયું ને કે આગળ ઓલાદ મને પૂરો કરી દે. મહારાજ કે શું ખાવું છે બોલો ને? હું ખાવું છે હવે? દૂધપાક ખાઓ, દૂધપાક પૂરી ખાઓ. તો હા. તો હાલો, પણ આવો નહીં હો. ગયા આગળ. મારા કે તમે ઉભા રહ્યો, આગળ આવું. ભરવાડો ગાયો ચારતા હતા ને એની પાસે ગયા. ત્યાં જઈને કે આ તમારી ગાયો કેટલી છે? તો કે ગાયો તો ઘણી છે. તો કે ગાયોને હું બોલાવું તમારી પાસેથી દૂર લઈ જાઉં તો મારી બોલાવી ગાયો આવે કે ન આવે? ભરવાડ કે અમને મૂકીને ગાયો ક્યાંય જાય નહીં. બીજો કોઈ અજાણ્યો બોલાવે ત્યાં ગાયો ન જાય, અમારી પાળેલી હોય. મહારાજ કે હું બોલાવું ને આવે તો બોલાવી છું. મહારાજ દૂર ગયા અને ગાયને બોલાવાના અમુક શબ્દ એવા કર્યા ને આમ એવા મીઠા હાથ કર્યા તો ગાયું કાન ઊંચા કરી, ઊંચા પૂછડા કરીને દોડી દોડીને મહારાજની ફરતી આમ ઉભી રહી ગયું. આ મોઢા ઊંચા કરી. ભરવાડો એ જાણ્યું કે આ કોઈ સામાન્ય નથી, નક્કી ભગવાન કૃષ્ણ જ છે. અને એવા દર્શન દીધા મોરલી વગાડતા હોય એવા. ગાયું ઊંચા કાન કરીને સાંભળવા માંડી. ભરવાડો આવીને લાકડીના ઘા કરીને પગમાં જ પડી ગયા. આ તો કાનુડો જ છે, હાલો હાલો જમાડીએ. મૂળજી બ્રહ્મચારી મહારાજ કે હાલો. ભરવાડના આખા વાહમાં ધામધૂમ થઈ, દૂધપાક ને પૂરીની રસોઈ થઈ. મહારાજ જયમાન મૂળજી બ્રહ્મચારીને પણ જમાડ્યા. આવું સુંદર ચરિત્ર કર્યું. રમૂજી ચરિત્ર તો અનેક છે. બીજા હજી અડધા ચરિત્રો આવતીકાલે રમૂજી લેશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, હરે કૃષ્ણ મહારાજ.